મિત્રો, તમે પીએમ કિસાન માનધન યોજનાનો લાભ કઈ રીતે લઈ શકો છો તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. પરંતુ મિત્રો, એ પહેલાં જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ખેડૂતોને લગતી બધી જ અવનવી ખબરો અમારા વિડીયો દ્વારા તમને જોવા મળતી રહે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે નાના કે સીમિત ખેડૂત છો તો તમે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ લઈ શકો છો, જેમાં 60 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર તમને દર મહિને ₹3000 પેન્શન તરીકે આપવામાં આવે છે. 18 થી 40 વર્ષની ઉંમરના ખેડૂતો આ યોજનાની નોંધણી કરાવી શકે છે. પરંતુ મિત્રો, તમારે આમાં પ્રીમિયમ અનુસાર દર મહિને ₹55 થી ₹200 સુધીનું યોગદાન આપવું પડશે. જે રકમ સરકાર તમારા ખાતામાં પાછી એટલી જ રકમ જમા કરાવશે અને પાકતી મુદત પછી તમને પેન્શન મળવાનું શરૂ થશે, જેથી તમારે વૃદ્ધાસ્થમાં બીજાના પૈસા પર નિર્ભર ન રહેવું પડે. મિત્રો, આ યોજનામાં જોડાવા માટે તમારે તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જાઓ. અરજી કરતી વખતે મોબાઈલ નંબર, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો અને નોમિની વિગત આપવી ખૂબ જ જરૂરી છે. નોંધણી પછી દર મહિને બેંક ખાતામાં નિશ્ચિત પ્રીમિયમ ઓટો ડેબિટ થશે. જો તમે ઈચ્છો તો તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. આ માટે તમે વેબસાઇટ pmkmy.government.in પર જઈ સ્વનોંધણી કરી શકો છો. અરજી પૂર્ણ થતાની સાથે જ તમને પેન્શન એકાઉન્ટ નંબર મળશે અને 60 વર્ષ પછી તમને દર મહિને ₹3000 પેન્શન મળવાનું શરૂ થશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી જ ખેડૂતોને લગતી બધી જ માહિતી જાણવા માટે. ધન્યવાદ.